સાબરકાંઠા હાથમતી કેનાલ ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। હાથમતી જળાશયમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી પાણી છોડાયું। હિંમતનગરથી દહેગામ સુધી 76 જેટલા ગામોને સિંચાઈનું રવિ સિઝનમાં પાણી છોડાયા હતા। કેનાલ ઉભરાઈ હતી। પ્રાંતિજના રસુલપુર ગામ પાસે કેન્દ્રમાં મૃત પશુ કેનાલના ગેટ પાસે ફસાઈ જતા પાણી બંધ થયું। ગેટ પાસે પાણી ઉભરાતા રસુલપુર ગામના ખેડૂતોની બટાકાની ખેતીમાં પાણી ફરી વળ્યા। ખેતરમાં પાણી ભરાતા પાક ધોવાયું। બટાકાની ખેતીને નુકસાન થયું હોવાનું ખેડૂતોનો આક્ષેપ। તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને જાણ કરાઈ। સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું ખેતરમાંથી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। પાકને નુકસાન જતા ખેડૂતોને વળતર માટે સિંચાઈ વિભાગ તેમજ પોલીસ સ્ટેશને ફરિયાદ તજવીજ હાથ ધરી। પ્રાંતિજ પોલીસ મથકે જાણ જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવશે। મુકેશ પરવાર બોલો। એથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલાં। હવે એ 2 દિવસ પહેલાં ચાલુ હતું પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા। હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર જે ખરા આપણે આ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને। અને પાણી છોડી ત્યાંથી એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરાઈ ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી। હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે। અને અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો। એટલે એના હવે તો એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ। એના માટે પ્રાંતિજે પહોંચી ગયા બધા ગેટ બંધ હોવાથી આ બધું થયું છે। એમ આની બેદરકારી છે। કેનાલ ઉપર આગળનો ગેટ બંધ હોવાના કારણે ટૂંકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું। બરાબર। પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા ફરિયાદ કરવા જતા રહ્યા છે બધા। બરાબર। અને ત્યાંથી અધિકારીઓને બોલાવ્યા 5 વાગ્યાનો ફોન કર્યો છે તો આ હજી સુધી કોઈ હિંમતનગર હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં। બરાબર। કોઈ અધિકારી આને ખાલી એના કારકુન નહીં હતા પ્રખ્યાત નહીં એ આવ્યા સ્તર ઉપર, બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી। પછી આ પાણી ભરાઈ ગયું એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ। આનો નિકાલ તો ખેતરોમાં ભરાઈ એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય, પણ બટાકા ચારા ખરા એટલે એમાં ભરાઈ ગયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવા। બરાબર। પછી બીજી અન્ય ખેતીમાં કોઈ અન્ય ખેતીમાં એક 5 વીઘા જેવું મગફળી વાવેતર હતું ભાઈનું, એના 2 દિવસ ત્યાં પહેરે પાડીઓ કરી છે અને હવે પાણી ભરી ગયું એટલે મગફળી બી નહીં નીકળે। બરાબર। દેવા થઈ ગયા એવું થયું આજે। એના ઉપર જરા આધાર હતો બટાકાની ગણતરી અમારે તો વાવેતર કાં તો આટલું ઉત્પાદન થશે વીઘા 500-550ની ગણતરી અમે તો આટલા મૂકીને બેસી ગયા, પણ હવે તો શું ખબર અમે રૂપિયો મળશે કે નહીં મળતો ત્યારે તો। એટલે હવે જે સરકાર ઇરિગેશન ખાતું જે વળતર આપે એમાં અમારે સંતોષ માનવાનો થાય એવું થાય।